નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ તાલુકાના કોડકી ખાતે દબાણનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના કોડકી સીમ વિસ્તારમાં કરોડોની જમીન દબાણ થાય છે એવી રજૂઆત અને આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવિકતા શું છે એ તો તપાસનો વિષય છે. અવારનવાર આવી રજૂઆત છતાં ધ્યાન દોરાતી નથી એવું આક્ષેપ થઈ રહ્યા છે. દબાણકારોને આ તંત્ર છાવરી રહ્યું છે તે એક હકીકત છે કે પછી આક્ષેપ, એ પણ તપાસનો વિષય છે. આ પ્રશ્ને નિરાકરણ કરવામાં આવે તે ઇચ્છનીય છે. દબાણ પ્રશ્ને પગલાં લેવાય તે જરૂરી બની રહી છે. આ અંગે ગામના જાગૃત નાગરિકે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ ગોપાલ મનજી ડબાસિયા, ગામ કોડકી. પહેલી તો છે આપણે દબાણ બારામાં હું આજે વર્ષોથી કામગીરી કરી રહ્યો છું અને તલાટી પણ 2 થી 3 વાર દબાણદારને નોટિસ આપેલી છે. સરપંચને પણ લિખિતમાં આપ્યું છે કે હવે તમારી જવાબદારી બને છે. તેમ છતાં સરપંચે જમીન દબાણ દૂર ન કરતા તલાટીએ તાલુકા અધિકારીને લેટર લખ્યો કે હવે ઉપરની જવાબદારી તમારી રહે છે. તો ડાયરેક્ટ તલાટીની અબડાસા બદલી કરી નાખી. કારણ કે તલાટી કાયદેસર કાર્યવાહી કરે છે એ કારણથી એને એ નથી ગમતું. આ ભાજપના કેવા પણ કાર્યકરો કેવાના હિસાબે કામ કરે તો કોઈ ક્યાંય બદલી થતી નથી. બીજો મુદ્દો છે પાણી સમિતિનો છે. વર્ષોથી આજે કોડકી ગામમાં એક વ્યક્તિ દીઠ 1 રૂપિયો લેવામાં આવતો હતો તો અને અત્યારે સિલ્ક પણ 2 થી 4 લાખ રૂપિયા જમા છે. તો અત્યારે પાણી ભાવ વધારો કોઈ કરવાની કંઈ જરૂર રહેતી નથી. અને પહેલાં પાણીની ઉઘરાણી 3જા મહિનામાં થતી હતી ને અત્યારે ગામ સભા ભરણી 28 હમણાં 3જા મહિનામાં. તો ડાયરેક્ટ પાણી સમિતિ નિમીને ડાયરેક્ટ પહેલા મહિનાથી એ લોકોએ એક વખતે દીઠ 5 રૂપિયા વધારો કરી નાખ્યો. તો માસિક 5 રૂપિયા એટલે 12 માસિક 60 રૂપિયા થાય, જે ખરેખર આમ જનતાને પરવડે એમ નથી. અને તો પછી જો 1 રૂપિયાના હિસાબે પણ જો સિલ્ક જમા હોય તો 5 રૂપિયા વધારો કરવાની કોઈ બોજ નાખવાની કંઈ જરૂર નથી. અને સરપંચ સમિતિમાં પણ સરપંચ તો ધણી છે એ હિસાબે માથાભારે સમિતિના સભ્યો છે. એ કારણથી જ આ લોકો દબાણમાં આવી અને ઠરાવ કરી નાખ્યો પાસ. અમારી માંગ જે પહેલાં હતી આ ઠરાવ રદ કરી નાખવો ખપે અને નવેસરથી ગામના માણસોની સલાહ સૂચન લઈ અને અખબારોમાં જાહેરાત દઈ જે પંચાયત ધારા નિયમ મુજબ એ લોકો કામગીરી થાય એ અમારી માંગ છે. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બાણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741. પોતાના જન્મદિવસે અન્ય ખર્ચ નહીં કરતા ડાયાલિસિસના ગરીબ દર્દીઓને ઉપયોગી થવા દંપતીએ મદદનો હાથ લંબાવ્યો છે. આપ પણ આપના જન્મદિવસની ઉજવણી આવી રીતે કરી શકો છો. જન્મદિવસે મોજ શોખમાં ખર્ચ કરવાને બદલે કોઈ નેક ઉમદા કામ કરવાનો આનંદ અને ખાસ કરીને એની ખુશી અનેરી હોય છે. આ આનંદ જિગ્નેશ શાહે પોતાના જન્મદિવસે LNM લાયન્સ હોસ્પિટલને 12,500 રૂપિયાનું દાન આપીને સંતોષ વ્યક્ત કર્યો હતો. જિગ્નેશ શાહ એટલે હું પાર્ટે કરતો હતો. મારો બર્થડે છે, મારી ડોટરનો, મારી વાઈફનો. પણ આ ફેરે મને એમ થયું કે એક સાથે અમે 5 મારા પ્રસંગ છે ને 5ના સાથે મેં આપી દીધા. મેં મારા બર્થડેને આજે મારી વાઈફને મેં ગિફ્ટ આપી. મેં તું એ ભરતભાઈ સાથે ફોનમાં વાત થઈ તો ભરતભાઈ કે હું હોસ્પિટલ છું, કોઇન્સિડન્સ બધું સાથે થઈ ગયું અને મેં અહીંયા આવી ગયા અને એને પણ જોવાની મજા આવી. અને આ વસ્તુ તો મને ખ્યાલ છે આ તો જેટલું વધારે આપી ને ભવિષ્યમાં હું આવી રીતે આપતો રહીશ એ પણ મારી અંદરથી લાગણી છે. રૂપા જિગ્નેશ શાહ. આજે અમે 25 ડાયાલિસિસનું દાન આપેલ છે. આજે મારા મિસ્ટરનો બર્થડે છે, એ નિમિત્તે અમે દાન આપેલ છે. અને આજે હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું કે
આમ બધી વિગતોથી માહિતગાર હતા, ભરતભાઈ સાથેના સંપર્કમાં હતા, એટલે અમે વધારે આમ ભરતભાઈ સાથેની વાતચીતથી વધારે અમને ખ્યાલ આવ્યું કે અહીંયાનું કાર્ય શું છે. પણ આજે ફર્સ્ટ ટાઈમ જોયું રૂબરૂ ત્યારે ખરેખર હૈયું ગદગદિત થઈ ગયું કે આટલું સરસ કામ અને આટલી સારી ભાવના અને લાગણીથી અહીંયા થાય છે, તો એમાં અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું બી કંઈક કરી શકીએ તો અમને આનંદ થશે. આ રીતે સમાજમાં અનેક લોકો પોતાના હૃદયમાં અનુકંપા ધરાવે છે અને સામાજિક ફરજ રૂપે બાંધવોને મદદરૂપ થવા આગળ આવે છે. સ્ટોરી બાય નવીનભાઈ મહેતા. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી કચ્છ આપની સમક્ષ લાવી રહ્યું છે નવું નજરાણું ગ્લોબલ ટ્યુશન ક્લાસીસ ધોરણ 1 થી 9 માટે, જેમાં ગુજરાત સ્ટેટ બોર્ડ તથા CBSE બોર્ડના બધા જ વિષયોનો સમાવેશ થશે. ટ્યુશન ક્લાસીસ શરૂ થશે 4 એપ્રિલ 2016 થી અને ટ્યુશન માટેનો સમય રહેશે સાંજે 4 થી 6. આ ટ્યુશનમાં સારા અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે, તેમજ પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે. વાલીઓ સાથે સતત સંપર્ક રહેશે. આ ટ્યુશન ક્લાસીસમાં બધા જ વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં ધોરણ 1, 2 અને 3ની ફી રહેશે માત્ર 400 રૂપિયા. ધોરણ 4, 5 અને 6ની ફી રહેશે માત્ર 600 રૂપિયા અને ધોરણ 7, 8ની ફી રહેશે માત્ર 800 રૂપિયા. આવવા જવાની સુવિધા નિઃશુલ્ક રહેશે. તદુપરાંત કમ્પ્યુટર ક્લાસીસ 5 થી વધુ વર્ષના બાળકો તથા વાલીઓ માટે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમ માટે રહેશે. ઇંગ્લિશ સ્પીકિંગ અને લર્નિંગ ગુજરાતી માધ્યમવાળા બાળકો તથા વાલીઓ માટે લેંગ્વેજ લેબ દ્વારા કરવામાં આવશે. તેમજ અમારી સ્કૂલ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીથી ધોરણ 9 સુધીના એડમિશન ચાલુ છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો 9537816003, 9879644123, 9909941472. સરનામું સર્વે નંબર 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી કચ્છ. ઈમેલ gbismandvi@gmail.com. ભુજ શહેરના ભીડનાકા વિસ્તારમાં બની રહેલા શૌચાલય કામમાં ભ્રષ્ટાચાર થઈ રહેવાના આક્ષેપો થવા પામ્યા છે. અત્યાર સુધી સીસી રોડમાં ભ્રષ્ટાચાર થતા હોવાની વિગતો બહાર આવતી હતી, પરંતુ હવે શૌચાલયમાં પણ ભ્રષ્ટાચાર. ભુજ શહેરના ભીડનાકા ચબુતરા નજીક શૌચાલય બની રહ્યું છે, જેમાં હલકી ગુણવત્તાનું લોખંડ ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ અંગે લોકોની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. નબળું બાંધકામ જરા પણ ચલાવી લેવાય નહીં, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાય તે જરૂરી છે. મારું નામ ઓસમાન છે. આ ભીડ વિસ્તાર છે, અહીંયા મ્યુનિસિપાલિટીની મુદ્દણી બને છે. અહીંયા આ લોકોનો પ્લાન તો ચાલુ જ હતો કે બનાવી એ લોકોની જગ્યાનો મેળ નતો પડતો. હવે એમ જેમ તેમ કરીને અહીંયા કામ ચાલુ કરી નાખ્યો છે. હવે આ વસ્તુ થાય છે, વસ્તુ જરૂરી છે. કેમ છે, ભીડ અહીંયા ઘણા વેપારીઓ છે બિચારા, પેશાબ કરવાની આવવા જવા ઘણી તકલીફ પડે છે બિચારાઓને. તો આ મ્યુનિસિપાલિટી કામ કરાવે છે, આ સારું કામ છે. એમ કામ હમણાં સ્પીડમાં ચાલુ છે ને સારું ચાલુ છે. લોખંડ મોખંડ બધો બધો વ્યવસ્થિત છે. હા બરાબર છે. કેમ અમે તો અહીંયા ધંધો કરી છીએ ને, અમારા બાજુમાં આ લોકોનું કામ ચાલુ છે. ના વ્યવસ્થિત છે, બહુ સારો છે. અમારા માટે પણ સારો છે. કેમ છે, અહીંયા બિચારા બહારથી માણસો આવતા જાવતા હોય તો આ તકલીફ બહુ પડતી હતી એમ બાથરૂમની ઉતરીની. જસભાઈ આપલા, મારું કામકાજ છે ફર્નિચર ભંગારનો. જૂના બારી દરવાજા લેનાર હતા, જૂના લાકડાના ઘોડા ફર્નિચર. એટલે સંતોષકારક ને એટલી અમને અંદાજ નથી કે આ લોકો કંટાટીને હિસાબે કે અમને એટલું ખબર છે કે અહીંયા ખાસ જરૂર હતી એ વસ્તુ. ભીડ બજારમાં ક્યાં પેશાબ કરવાની જગ્યા નહોતી, ક્યાં બાથરૂમની કે નાવા ધોવાની. એ બહુ સારું નગરપાલિકાએ અમારા માટે પબ્લિક માટે ભીડ બજાર વાળાને સારું કામ કરેલું છે, એટલું અમને અંદાજ છે. લોકોને એ અમને અંદાજ નથી, અમારો એમાં વિષય નથી આ વાતનો. કંટાટી છે નહીં અમે, અમારું લેન અલગ છે, આ લોકોનું લેન અલગ છે. પણ લોકોને અહીંયા પડ્યો છે ને લોકો નાખે જ એ અમને ખબર છે, કેટલું નાખે શું નાખે અમને એટલી અમને અમારા કાંઈ એની માહિતી ન હોય. અમારા ધંધામાં અમારી માહિતી હોય. હેમ બંગલોઝ સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો.
હેમ બંગલોઝ. સાઇટ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષિલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538. હિતેશ ગોસ્વામી 9033379880. કચ્છમાં અનેક સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી તલાટીઓની જગ્યાને પગલે વહીવટી કામગીરી ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. તો બીજી તરફ જ્યાં તલાટીઓ ખરેખર કાયમી છે ત્યાં પણ તેઓ જતા ન હોવાના કારણે કામગીરી ઉપર અસર થાય છે. આ તમામ મુદ્દાને લઈને ડીડીઓ CJ પટેલ દ્વારા 32 જેટલા તલાટીઓની સામૂહિક આંતરિક બદલી કરવામાં આવી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે બદલી થયા બાદ તલાટીઓ ત્યાં જાય છે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અમુક સેજામાં ઘણા સમયથી વહીવટી સરળતા ખાતર તલાટીની જરૂરિયાત રહેતી હોય અને જગ્યાઓ ખાલી હોવાના કારણે કામો પણ ઠપ્પ થઈ જતા હોવાના કારણે આ બદલી કરવામાં આવે છે. ત્યારે કરવામાં આવેલી બદલીઓમાં મોટાભાગના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભુજ શહેરની વાત કરીએ તો અહીં 3 તળાવ ઐતિહાસિક છે, જેમાં હમીરસર, દેસરસર અને પ્રાગસર. પ્રાગસર તળાવના કોઈ જ નામો નિશાન રહ્યા નથી. હમીરસર તળાવની સ્થિતિ સારી છે અને દેસરસર તળાવ તો માત્ર ગંદકીનું તળાવ હોય એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે નગરપાલિકાની નવી બોડી દેસરસર તળાવને સ્વચ્છ કરે એ જ લોકો ઈચ્છી રહ્યા છે. ભુજ શહેરના હમીરસર તળાવની જેમ જ ભુજ શહેરનું દેસરસર તળાવ પણ અતિ પ્રાચીન છે, પરંતુ દેસરસર તળાવને સુધારવામાં નથી આવતું. અહીં ગટરના પાણી છોડવામાં આવે છે એવી અનેકવાર રજૂઆત થઈ છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નીંદમાં ઊંઘી રહ્યું છે. નવી ટીમ આવી છે તેમ છતાં પરિસ્થિતિ એને એ છે. જૂના કાઉન્સિલરો હતા, જૂના પ્રમુખો હતા, જૂના કારોબારી ચેરમેન હતા, ત્યારે પણ દેસરસરની સ્થિતિ એ જ હતી. નવા ચેરમેન છે, નવા પ્રમુખ છે, નવા કાઉન્સિલરો છે અને પરિસ્થિતિ દેસરસરની એને એ છે. જૈસે થે એ શબ્દ દેસરસર તળાવમાં અને ભુજ નગરપાલિકાને લાગુ પડે છે. અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન દોરાતું નથી તે ચિંતાજનક બાબત કહી શકાય. અગાઉ મોટી સંખ્યામાં જળચર માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી, ત્યારે ફરી આવા બનાવો ન બને તે માટે જવાબદારો ઘટતું કરે તે જરૂરી બની રહી છે. દેસરસર તળાવમાં ગંદકી સાથે કેમિકલ વેસ્ટ, મેડિકલ વેસ્ટ પણ ભેળવવામાં આવે છે, ફેંકી દેવામાં આવે છે. ત્યારે નગરપાલિકા તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બની રહી છે. તળાવની આજુબાજુ દબાણોનો વ્યાપાર પણ થઈ રહ્યા છે, તેમ છતાં આ પ્રશ્ને કોઈ જ પગલાં લેવાતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના હમીરસર તળાવને ભુજ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ એટલે કે નગરપાલિકાના પ્રમુખ વધાવે છે અને દેસરસર તળાવને બીજા નંબરના શહેરના વ્યક્તિ એટલે કે ઉપપ્રમુખ દ્વારા વધાવવામાં આવે છે. પરંતુ આ ગટરના પાણીને વધાવવા માટે હવે ખરેખર કોણ આવશે એ પણ મોટો પ્રશ્ન અહીં આવીને ઊભો રહે છે. સમગ્ર કચ્છ જિલ્લામાં વહેંચાતી અને લોકો હોંશે હોંશે જેને આરોગ્ય છે તે પાણીપુરી કેટલી શુદ્ધ છે તે અંગે પ્રશ્નાર્થ ઉઠે છે. પાટણ નગરપાલિકાએ પાણીપુરીને લઈને ખૂબ જ ગંભીર કાયદો અને કડક વલણ અપનાવ્યું છે, ત્યારે ભુજ નગરપાલિકા પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થો અંગે ક્યારે જાગૃત બનશે એ લોકો રાહ જોઈ રહ્યા છે. ભુજ શહેર એટલે કચ્છનું પાટનગર. પાટણ નગરપાલિકાએ પાણીપુરી વહેંચતા ખૂમચાવાળાઓ તથા વેપારીઓને અલ્ટિમેટમ આપ્યું છે કે પાણીપુરીવાળાઓ ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્સ તથા પાણીમાં મિનરલ વોટરનો ફરજિયાત વપરાશ કરે, થર્મોકોલના ડીશો વાપરે, તેમજ માથા ઉપર કુકિંગ ટોપી પહેરીને ધંધો કરવાની કડક સૂચના પાટણ પાલિકાએ આપી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ભુજ નગરપાલિકા આ અંગે કેટલી કડક થાય છે. અફસોસની વાત એ છે કે ભુજ નગરપાલિકામાં આવા કોઈ જ ધારાધોરણ જોવા મળતા નથી. માત્ર ને માત્ર અમુક કામમાં રકમ ઓળવી જેવી એ જ નગરપાલિકાનો જાણે રૂટીન બની ગયું હોય એવું પરિસ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે. ત્યારે ખરેખર નગરપાલિકાની પોતાની છાપ સુધારવી જરૂરી છે અને આવા કોઈ પણ કડક નિર્ણયો અને કાયદા અમલમાં મૂકશે તો જ આ નગરપાલિકાની બોડીને લોકો યાદ કરશે. અન્યથા ભૂતકાળમાં જેવા કામ થયા, ઠાગા થયા એવા જ કામો ફરી પાછા થશે એમાં બેમત નથી. ત્યારે પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થોમાં નગરપાલિકા ચોક્કસ અને તટસ્થ બને તે જરૂરી છે. પાટણ નગરપાલિકાએ સૂચના આપી છે, કોઈ વેપારી નિયમનું પાલન નહીં કરે તેને ₹500નો દંડ ફટકારવામાં આવશે. જો પાટણ નગરપાલિકા લોકોના આરોગ્ય માટે કામગીરી કરી શકે તો ભુજ નગરપાલિકાને શા માટે આ કામગીરી કરવામાં આળસ આવી રહી છે એવું અત્યારે લોકો ચર્ચી રહ્યા છે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં.
મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ્વ, પડદાના ઓપરેશન માટે ગ્રેન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના નાગોર રેલવે ફાટક નજીક શંકાસ્પદ માંસના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે. આ માંસ ગૌમાંસ છે કે પછી અન્ય કોઈ પશુનું, તેની માટે એફએસએલને રિપોર્ટ મોકલાયો છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજે એલસીબીની ટીમે એક રિક્ષા રોકીને તેમાંથી 40 કિલો માંસ કિંમત ₹2000નો જથ્થો પકડી પાડ્યો છે. તેમજ એક રિક્ષા કબજે કરાઈ છે. આ માંસ ગાયનું છે કે અન્ય કોઈ પશુનું તે જાણવા માટે એફએસએલને બોલાવી હતી. માંસનો જથ્થો વરનોરાનો અઝીઝ સુમરા મમણ આપી ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જીપ નંબર GJ12Y1817માં આ માંસનો જથ્થો આવ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે, જે દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે. ઝડપાયેલ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અવારનવાર ગૌ હત્યાના બનાવો બની રહ્યા છે તે ચિંતાજનક છે. આવા ઇસમોને પાસાની સજા ફટકારવામાં આવે તેવી માંગણી ગૌપ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષમાં 7 થી વધુ કતલખાનાઓ પકડાઈ ચૂક્યા છે. ભુજ શહેરમાં વાહન ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ અબડાસા તાલુકાના કરોડિયા સીમ વિસ્તારમાં બિનવારસુ બાઇક મળી આવી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના કરણસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન સલ્ફાસ ગગડા નામનો શખ્સ બાઇક સાથે મળી આવ્યો હતો. તેને બાઇક ચોરી કબૂલી છે. આ ઇસમ સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે. જ્યારે અબડાસા તાલુકાના ડુમરા ખાતે 4 સ્થળોએ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. કાર બિનવારસુ મળી આવી હતી, જ્યારે રોડિયા સીમ વિસ્તારમાં બાઇક બિનવારસુ કબજે કરાઈ છે. વધુ તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે. ભુજ શહેરના હોસ્પિટલ રોડ વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમતા 2 ઇસમો આબાદ ઝડપાઈ ગયા હતા. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 50 મુકેશ બળવંતરાય અને હાર્દિક ગોસ્વામીને રોકડ, મોબાઈલ, ટીવી સહિત 9750ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર આ સટ્ટો રમાડતો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. ત્યારે ખાસ કરીને 50 મુકેશ બળવંતરાય અને હાર્દિક ગોસ્વામી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. ખૂબ ખૂબ અભિનંદન શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી. આપ બંનેની ઉપરોક્ત હોદ્દા પર નિયુક્તિ થવા બદલ હાર્દિક અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક અશોકભાઈ હાથી, પ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા, સુશીલાબેન આચાર્ય, ઉપપ્રમુખ ભુજ નગરપાલિકા, ડોક્ટર રામ ગઢવી, સત્તાપક્ષના નેતા, રાહુલ ગોર દંડક, જલ્દી વ્યાસ, વોટર સપ્લાય ચેરમેન, રેશમાબેન ઝવેરી, પ્રોપર્ટી વસૂલાત ચેરપર્સન, અશોકભાઈ પટેલ, ડ્રેનેજ કમિટી ચેરમેન, રશ્મિબેન સોલંકી, સાંસ્કૃતિક કમિટી ચેરપર્સન, ભરતભાઈ રાણા, રોડ લાઇટ ચેરમેન, હેમલતાબેન ભાનુશાલી, ટ્રાન્સપોર્ટ ચેરપર્સન, કૌશલભાઈ મહેતા, ટાઉન પ્લાનિંગ ચેરમેન, લતાબેન સોલંકી, રૂલ્સ એન્ડ બાયોલોઝ ચેરપર્સન, રજાક માંજોટી, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ચેરમેન, બિંદિયાબેન ઠક્કર, બાગ બગીચા ચેરપર્સન, ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર, સેનિટેશન ચેરમેન, અજય પુષ્પધનભાઈ ગઢવી, કારોબારી સભ્ય, અલીખાન બલોચ, ફાયર વોટર ટેન્કર ચેરમેન, ગોદાવરીબેન કે ઠક્કર, કારોબારી સભ્ય, મહીદીપસિંહ પી જાડેજા, કારોબારી સભ્ય, મીનાબેન ડી ચંદે, કારોબારી સભ્ય, જાનકી ભટ્ટ, કારોબારી સભ્ય, સહદેવસિંહ જાડેજા, નગરસેવક, રીટા વી મોતા, નગરસેવિકા, મોનિકા ગોસાઈ, નગરસેવિકા, દિલીપ હળિયા, નગરસેવક, જિજ્ઞાજે ઠક્કર, નગરસેવિકા, પ્રકાશબા એમ જાડેજા, નગરસેવિકા, ચૌલાબેન સોની, નગરસેવિકા, તેમજ બીજેપી ટીમ નગરપાલિકા ભુજ. અંજાર તાલુકાના મેઘપર બોરીચી યુવાને અને કુંભારડીમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચીના ભગીરથનગરમાં રહેતા પ્રાગરાજ સહદેવસિંહ 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાત પાછળનું કારણ મળ્યું નથી, પરંતુ પોલીસે મોત અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી રાજેન્દ્રસિંહ ગોહિલે હાથ ધરી છે. તો બીજા બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે મેઘપર કુંભારડીના તિરુપતિ નગરમાં રહેતી 17 વર્ષીય સરસ્વતીબેન રામજીભાઈ પ્રજાપતિએ 12-15 વાગ્યાના અરસામાં
એટલે કે 12:15ના અરસામાં પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે કહ્યું હતું કે કોઈ જવાબદાર કારણ બહાર આવી રહ્યું નથી, પરંતુ તાજેતરમાં તેની સગાઈ તૂટી હતી, જે હાલ પ્રાથમિક કારણમાં બહાર આવી રહ્યું છે. હાલ પોલીસે મોત અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ રતુભાઈએ હાથ ધરી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મા આશાપુરા ન્યૂઝ ગ્રુપના કચ્છિત ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.